6,92,621 નોંધાયેલા છે। તે પૈકીના રોજગાર કચેરી ખાતેથી માન્ય અધ્યક્ષ 5,83,495 એને રોજગારી પૂરી પાડી છે। વલસાડ જિલ્લામાં 31/1/2026ની સ્થિતિમાં છેલ્લા 2 વર્ષમાં રોજગાર વિનિમય કચેરી ખાતે અર્ધ શિક્ષિત 16 નોંધાયેલા અને શિક્ષિત 29,059 નોંધાયેલા। આમ કુલ મળીને માન્ય અધ્યક્ષશ્રી 29,075 રોજગાર વાંચો નોંધાયેલા હતા વલસાડમાં। માન્ય અધ્યક્ષશ્રી એમાંથી એ રોજગાર કચેરીના માધ્યમથી કુલ 27,884 રોજગારી પૂરી પાડવામાં આવી છે। માન્ય અધ્યક્ષશ્રી એ પ્રમાણે તાપી જિલ્લામાં 31/1/2026ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં રોજગાર વિનિમય કચેરી ખાતે અર્ધ શિક્ષિત નોંધાયેલા નથી, 0 નોંધાયેલા અને શિક્ષિત 5,338। આમ કુલ મળી 5,338 રોજગાર વાંચો નોંધાયેલા। તેમાંથી માન્ય અધ્યક્ષશ્રી આ તાપી જિલ્લામાં 4,075ને રોજગારી પૂરી પાડી છે। રોજગાર વિનિમય કચેરીના માધ્યમથી એ દરેક બંને જિલ્લાની અંદર ખુલ્લા રોજગાર મેળા કરવામાં આવે છે અને એમાં જેટલા નોંધાયેલા હોય કે ન નોંધાયેલા હોય એ દરેકને ત્યાં ઓપન સાંભળીને ત્યાં જઈને રોજગારી આપવા માટેનો પ્રયત્ન થાય છે। માન્ય અધ્યક્ષશ્રી એ પ્રમાણે બાકીનામાં જે ઓપન ભરતી મેળાઓ બંને જિલ્લામાં થયા છે અને આવતા દિવસોમાં હજી ભરતી મેળાઓ કરવાના છે। એમાં નોંધાયેલા હોય કે ન નોંધાયેલા આ બધા જ ખાનગી ક્ષેત્રોમાં એમાં બેસી શકે અને એમને રોજગારી આપી શકાય।